મજામાં? સ્વાગત છે તમારું અમારી ચેનલ રિંકુ વિકી બ્લોગમાં. તો આજે ગામડે અમારો બીજો દિવસ છે. કાલે જ હજી આવ્યા છીએ અમે, અને કાલ ગયા હતા વિક્રમના મામાની ઘરે અમે સાંજે માંડવામાં, અને આજે જઈ મારા મામાની ઘરે. અત્યારે જો ગાડીમાં જ છીએ, કેમ કે તૈયાર થઈને થોડાક મોડું થઈ ગયું છે. 10:15 10:30 જેવું થઈ ગયું છે, કેમ કે હજી અમારે જવાનું છે હરધાર. 1-2 વસ્તુ લેવાની છે, ગાદલા અને થોડાક સોફાન કવર ને એવું બધું લેવાનું છે. તો પહેલાં ખરીદી કરવા જાઉં ને પછી ત્યાંથી મારા મામાના ઘરે જાઉં, અને પછી જો ટાઈમ રહે તો જમી કરીને બપોરનું જમવાનું મારા મામાના ઘરે છે. ત્યાં જો જમી કરીને ટાઈમ રહે તો માસીના ઘરે જતા આવશું, કેમ કે એનું ઘર બહુ દૂર નથી, ત્યાં બાજુમાં જ છે, બાજુનું જ ગામ છે, એટલે ન્યાય જઈ આવશું. હવે જોઈ કેવો ટાઈમ રહે. અત્યારે તો નીકળ્યા હી સરદાર જવા, પહેલાં ત્યાં જઈ આવીએ પછી મામાના ઘરે. હાલો સરદારમાં આવી ગયા હી ને જો અહીંયા ગાડલાની દુકાન છે, ત્યાં પૂછવા જાય હી, મળી જાય કે કેમ હે. હવે લાગતું તો નહીં, પણ તો એ પૂછી જોઈ. હાલો હવે જોવા તો ગયા હતા, પણ હવે વિક્રમ કંઈક વાત કરીને આવ્યા. હું વાત કરીને આવ્યા ખબર નહીં શું થયું. એ કાંઈ નથી થયું, થઈ જશે. પણ ઓલું વચ્ચે વ્હાઈટ સીટ નાખે ને જે ઓલામાં હતી, એ 7,200 માં થાય. ના નાખે તો 9,000 માં હે. હા, એટલું બધું મોંઘું? હા, મોંઘું તો હોય ને. તો બીજે ક્યાંક જોઈએ. હાલો પછી અહીંયા કઈ એને જગ્યા કીધા છે. હાલો આ દુકાનમાંથી કવરિયા લઈ લીધા છે, જો પાછળ મૂકી દીધા છે. સોફાના કવર લેવાના હતા, અને ગાદલાનો હજી કઈ સરખું મેળ આવ્યો નથી, એટલે હવે એ પછી રાખી ને હવે જઈ મામાના ઘરે. મામાની ઘરે પહોંચી ગયા હી. જો આ હે મારા મામાનું ઘર, સોલાર વાળું. 2 hours later. મામાની ઘરે 4 વાગી ગયા છે. અમે ક્યાંના 11 સાડા 11 ના આવ્યા હતા, તો અત્યાર સુધી 4 વાગ્યા સુધી ત્યાં હતા. અને હવે જઈ માસીના ઘરે. ત્યાં કઈ મામાની ઘરે વિડીયો લીધા નથી, કેમ કે જાજો ટાઈમ પછી બધા ભેગા થયા હતા, તો શાંતિથી બધા બેઠા હતા ને વાતો કરી છે. અને હવે જઈ માસીના ઘરે, કેમ કે એને ફોન કરી દીધો છે કે અમે આવી હી. હવે અહીંયાથી 5 થી 10 મિનિટનો રસ્તો છે, નહીં એટલું જ થતું હશે ને? હા, ત્યાં તો ત્યાં પહોંચી જાઉં. પછી ત્યાંથી ક્યાં જવાનું? બેનના ઘરે પછી ઘરે. હા, એ ઘરે છે સેજલબેન. મારા માસીનું ગામ આવી ગયું છે બસ 2 જ મિનિટમાં. અને સામે જો લીધા જ્યાં તમને દેખાતી હશે, અમે ત્યાં આવ્યા હતા ઓલું દેડિયું કરવા પાણાની વિહોતમાના મંદિરે વડાડી ગામમાં. ત્યાં જ છે મારા માસીનું ઘર, અને અમે બધા આવ્યા હતા. તમે આગળના બહુ પહેલા 1-2 મહિના પહેલાના વ્લોગમાં જોયું હશે. 1-2 મહિના જાજો ટાઈમ થઈ ગયો નહીં? હા, ત્યારે અમે બધા આવ્યા હતા. ત્યારે કઈ કોઈના ઘરે ગયા નતા, પણ અત્યારે હવે જઈ. અને હમણાં જો મંદિર આવશે, હું તમને દેખાડું ધીમે ધીમે. જો અહીંયાથી મંદિરનો ગેટ છે. જો આ આવ્યા હતા અમે, જો આ મંદિર દેખાય એ વિહોતમાનું મંદિર. જો રહ્યું, મેં વધારે થોડુંક ઝૂમ કરીને નાખ્યું એવું લાગે. હાલો મારા માસીના ઘરે પહોંચી ગયા હી. બોલો નનકો મને જોઈને પાછો ભાગી ગયો ઉપર. હાલો હવે માસીના ઘરે બેસી લીધું છે કલાક ઉપર, અને હવે જવાનું છે બેનના ઘરે. આજે તો મસ્ત મહેમાન નવાજી કરવા નીકળ્યા છીએ અમે બધાના ઘરે. માસીના ઘરે બેસી લીધું છે, ને હવે જો અહીંયાથી જવાનું છે બેનના ઘરે. બેન એટલે મારા કાકાજીની છોકરી ને વિક્રમના કાકાની છોકરી. અહીંયા જ છે આ વડાડી ગામમાં જ, એટલે હવે ત્યાં જઈ. હાલો અમારા બેનનું ઘર આવી ગયું છે. ભાલાવાળા પરિવાર આગળથી પૂરી કન્ટિન્યુ કરશે. કન્ટિન્યુ કાઈ નહીં હવે. હાલે પિન્સુ, ભગવાન ચાલુ કરી દીધું એને. એ પિન્સુ, ઈ તો ઓલા ડેલે વયો ગયો. હાલો. હા આવજો ભાઈ. હા, હવે બધીએ બેહી લીધું છે. આજની મહેમાન નવાજીની શું કહેવાય, કોટો પૂરો થઈ ગયો છે, કેમ કે બહુ બધીએ બેઠા હી ને સાંજ સોડા ને બધું આમ એકદમ વધી ગયું છે. હવે તો હાઈને જમવાનું નહીં હાલે એવું થઈ ગયું છે. તો હવે તો જો 7 વાગી ગયા છે. અમે સવારે કેના 10:30 10:15 ના નીકળ્યા હતા ઘરેથી. હવે હાઈના 7 વાગ્યા છે. હવે ઘરે જઈ. હજી તો ક્યારેય ઘરે પહોંચશું, હજી તો 15-20 મિનિટ થઈ જાય ઘરે પહોંચશું ત્યાં. આજે તો ઘરે જઈને જમીન હુઈ જ જવું. હવે આઈ જાય ક્યાંય બેસવા નથી જવું.
હવે બેહવાનું હજી ગામમાં તો બેહવાનું બાકી, આ બધી બાર ગામ બેસી આવ્યા. હવે ગામમાં જાહું કાલે કાં તો પરમ દી, હજી તો 2 દિવસ રોકાવું એટલે ત્યારે જઈ આવશું. હાલો હવે હજી તો, અને હજી જો તમે કહેતા હતા ને ચોટીલા જવાનું, કાલે જવું છે. કેદી કાલે તેદી તમે તો કાલનું કીધું હતું, કાલનું કીધું હતું. કાલ ફાઇનલ. અને ન લઈ ગયા તો એક કામ આવી જાય તો ત્યાં નોય જવાય, બાકી જવું તો છે કાલે. તો જોઈ હાલો હવે કાલ કેવાક લઈ જાય છે, કાલ કરે છે. પાકું કાલે. આમ જો સુરજ દાદા કેવા મસ્ત લાગે છે, આમાં નહીં દેખાય. હું દેખાણું ને ત્યારે જ કોઈ દી નથી દેખાતા. ના જો હવે પ્લાનમાં થોડોક ચેન્જ થઈ ગયો છે. અમે જાતા હતા સીધા ઘરે, તો વચમાં પાછું એક અમારા હગાનું ગામ આવી ગયું. તો વિક્રમ કે હાલો ન્યા જવા દઈ. તો આમ જો વાડીએ જવા દઈ ને કેવો રસ્તો છે, સામે આ પુલ છે ને ક્યાંથી ક્યાં. આવા રસ્તામાં તો મને 2 વ્હીલ લઈ જવામાં વિચાર કરે ને આને 4 વ્હીલ જવા દીધી. જો ત્યારે સવારે અમે 10:15 નીકળ્યા હતા, અત્યારે જો હાનના 10:30 થયા છે, પણ હજી અમે ગાડીમાં જ છીએ, હજી ઘરે નથી ગયા. હજી થોડીક વારમાં જાહું ઘરે, 10-15 મિનિટમાં. પણ આજે તો હદ બારી મહેમાન નવાજી કરી લીધી, એવું નથી લાગતું? કઈ દેખાતું નથી. હા મારે તો છેલ્લે જમવાની હાલત રહી નહોતી. હાલો મિત્રો, સવારમાં ઉપડી ગયા તૈયાર થઈને બધા ચોટીલા જવા. ક્યાં જવાનું છે વેદુ? કઈ તો દીધું ચોટીલા જવા. વેદુ ક્યાં જવાનું? ચોટીલા કે તો પાછું તને શરમ બહુ થાય. બોલાય રે. હાલો તો ફાઇનલી ચોટીલા પહોંચી ગયા છે. જોઈ લો હવે ચડવાનું છે ડુંગર. આજે ટ્રાફિક બહુ જાજી છે, કારણ કે રવિવાર છે, રજાનો દિવસ છે, એટલે બહુ જાજી ટ્રાફિક છે અહીંયા. જો ભૂરી ઊભી રહી ગઈ. હાલો મંડો ચડવા ઓલ બાજુ. તડકો લાગે છે. તડકો તો લાગે ને, બપોરના 12 વાગે પૂઈ ગયા. એ તને તડકો લાગે છે? થાકી ગઈ? ક્યાં હવે અહીંયા કેટલા પગથિયા તું વળી ચડી? ખૂબ પગથિયા. એ તો આ રહ્યું અહીંયા. કઈ ને આખો વળાંક છે, જોવો તો ખરા. હા સારું હાલો. હું પાછી થાકી જઈ. હાલો ફાઇનલી પહોંચી ગયા હે અમે. 3-4 વાર બેસીને પછી. ધૂરી તો બહુ થાકી ગઈ છે. ના હો, કઈ નહીં. 2 વાર કે 3 વાર બેઠી. હાલો વેદુ બેન, પગે લાગી લીધું હે? એને તો ભૂખ લાગી તો પ્રસાદી ખાવા માંડી. હા કેવાય. હાલો આઈ લાવો. હવે નહીં થાક લાગે ઉતારવા. ડિયા હે હે. આ તો કરાર છે એકદમ. કેવા પગથિયા. હાલો 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 હાલો. હાલો હવે વિક્રમનો વારો હે તેડવાનો. જો મેં તો અડધે સુધી તો માન તેડી આવી ગઈ. કેટલા કિલો વજન છે તારું? તારું વજન એને ચશ્મા લેવા જ. જો તમે પહેર્યા કે મને તો પહેરાવો, મને તડકો લાગે નહીં. એ બીકુડિયા યે એ મમ્મી ભારી ગયો. ઓહો ઓહો. અરે ઓય ઓય. અરે વાહ વાહ વાહ. જો બાપુ દીકરો બે ચશ્મા પહેરે સામે હામાં. પાર્થિયા અહીંયા જોતો એ આયુ. હાલે હાલે. એ પાર્થિયા પાર્થિયા
ક્યાં જાવું પણ તારે? એ કઈ બાજુ ઉપડો? હે ક્યાં જાવું છે? આમ હેઠો ઉતર હાલ હેઠો ઉતર.